નમસ્કાર અને શિક્ષા એકેડમી ઓનલાઈનની આ જ્ઞાનસભર સફરમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું છું આપનો સાથી અને માર્ગદર્શક અને આપણી આ ચેનલનો એકમાત્ર ઉદ્દેશ્ય છે ગુજરાતના દરેક ભાવિ શિક્ષકને ટેટ અને ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઊંડાણપૂર્વક અને પરિણામલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાનું. આજે આપણે શિક્ષણશાસ્ત્ર એટલે કે પેડાગોજીના એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે માત્ર પરીક્ષાનો પાયો જ નથી, પરંતુ એક આદર્શ શિક્ષકના નિર્માણનો, તેના વ્યક્તિત્વનો પાયો પણ છે. આપણો આજનો વિષય છે અધ્યયન અને અધ્યાપન સૂત્રો એટલે કે ટીચિંગ મેક્ઝિમ્સ. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વિદ્યાર્થી મિત્રો ચાઇલ્ડ સાયકોલોજી એન્ડ પેડાગોજી એટલે કે બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર જેવા વિષયોના નામ સાંભળીને જ ગભરાઈ જાય છે. એમને લાગે છે કે આ વિષયો ખૂબ જ અઘરા, સિદ્ધાંતોથી ભરેલા અને કદાચ કંટાળાજનક છે. પણ હું આજે આપ સૌને એક વચન આપવા માંગુ છું. જો આપણે આ વિષયના મૂળભૂત સિદ્ધાંતોને, તેના પાછળના તર્કને અને તેના વ્યવહારુ પાસાને બરાબર સમજી લઈશું તો આ જ વિષય આપણા માટે સૌથી વધુ સ્કોરિંગ અને સૌથી વધુ રસપ્રદ બની રહેશે. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પરંતુ વર્ગખંડને જીવંત અને અસરકારક બનાવવાનું એક સુંદર વિજ્ઞાન અને કળા છે. તો આ અધ્યાપન સૂત્રો છે શું? આ કોઈ બંધિયાર, કઠોર નિયમો નથી. આ તો હર્બર્ટ સ્પેન્સર, ફ્રોબેલ, કોમેનિયસ જેવા મહાન કેળવણીકારોના વર્ષોના અનુભવ, નિરીક્ષણ અને ચિંતનનું નવનીત છે, એનું અમૃત છે. આ એક શિક્ષક માટે હોકાયંત્ર સમાન છે. જેમ એક નાવિક વિશાળ સમુદ્રમાં હોકાયંત્રની મદદથી પોતાની દિશા નક્કી કરે છે, તેવી જ રીતે એક શિક્ષક વર્ગખંડના જીવંત વાતાવરણમાં આ સૂત્રોની મદદથી પોતાની શિક્ષણ યાત્રાને સાચી દિશા આપે છે. આ સૂત્રો આપણને એ નથી કહેતા કે શું ભણાવવું, પણ એ ચોક્કસ કહે છે કે ક્યારે ભણાવવું અને સૌથી અગત્યનું, કેવી રીતે ભણાવવું. યાદ રાખજો, આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હવે ગોખણપટ્ટીનું મહત્વ નહિવત થઈ ગયું છે. પરીક્ષક આપણી સમજણ, આપણી તાર્કિક વિચારસરણી અને વર્ગખંડની પરિસ્થિતિમાં જ્ઞાનને લાગુ કરવાની આપણી ક્ષમતા ચકાસવા માંગે છે. અને આ સૂત્રોને ઊંડાણપૂર્વકની સમજ આપણને આ જ કૌશલ્ય વિકસાવવામાં મદદ કરશે. આજના આ સેશનમાં આપણે માત્ર સૂત્રોને ગોખીશું નહીં, પરંતુ તેને આત્મસાત કરીશું. આપણે દરેક સૂત્રના મૂળમાં રહેલા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજીશું, તેને વર્ગખંડના વાસ્તવિક ઉદાહરણો સાથે જોડીશું અને દરેક સૂત્રમાંથી ટેટ ટાટમાં કેવા પ્રકારના વૈકલ્પિક પ્રશ્નો MCQs બની શકે છે અને એ પ્રશ્નોના જવાબ કેવી રીતે વિચારવા તેની પણ વિગતવાર ચર્ચા કરીશું. તો બસ તમારું સંપૂર્ણ ધ્યાન અહીં કેન્દ્રિત કરો, એકાગ્ર બનો, કારણ કે આજનો અભ્યાસ આપણને સફળતાની ખૂબ જ નજીક લઈ જશે. યાદ રાખો, એક સારો શિક્ષક એ છે જે માત્ર ભણાવતો નથી, પરંતુ શીખવાની પ્રક્રિયાને સરળ, સહજ અને આનંદદાયક બનાવે છે. અને આ સૂત્રો એ જ કળા શીખવાની ચાવી છે. ચાલો તો આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. ચાલો આજના આપણા અભ્યાસની રૂપરેખા પર એક નજર નાખી લઈએ. આપણી આ જ્ઞાનયાત્રા 5 તબક્કામાં આગળ વધશે. સૌથી પહેલા વિભાગ 1માં આપણે મુખ્ય સંકલ્પનાઓ સમજીશું. વિભાગ 2માં શિક્ષકની આધુનિક ભૂમિકા શું છે તે જાણીશું. વિભાગ 3માં આપણે અધ્યાપન સૂત્રોનો પરિચય મેળવીશું. વિભાગ 4 જો સૌથી મહત્વનો છે, તેમાં આપણે 8 મુખ્ય સૂત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. અને અંતે વિભાગ 5માં આપણે તેમનું એકીકરણ અને વર્ગખંડમાં તેમનો અનુપ્રયોગ કેવી રીતે કરવો તે જોઈશું. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. ચલો આપણા પ્રવાસના પ્રથમ વિભાગથી શરૂઆત કરીએ. મુખ્ય સંકલ્પનાઓ. જેમ કોઈ મજબૂત ઇમારત માટે તેનો પાયો મજબૂત હોવો જરૂરી છે, તેમજ અધ્યાપન સૂત્રોને સમજતા પહેલાં શિક્ષણના પાયાના 2 મુખ્ય સ્તંભ અધ્યયન અને અધ્યાપનને સમજવા અત્યંત જરૂરી છે. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. આ સ્લાઇડ શિક્ષણ પ્રક્રિયાના 3 પાયાના ઘટકોને સ્પષ્ટ કરે છે: અધ્યયન, અધ્યાપન અને અધ્યતા. ચાલો આ ત્રણેયને ઊંડાણપૂર્વક અને પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી સમજીએ. પહેલો અને સૌથી મહત્વનો શબ્દ છે અધ્યયન, એટલે કે લર્નિંગ. તેની વ્યાખ્યા જુઓ: અનુભવ અને મહાવરાના પરિણામે વર્તનમાં થતો સ્થાયી ફેરફાર. આ વ્યાખ્યામાં 3 શબ્દો ચાવીરૂપ છે: અનુભવ, મહાવરો અને સ્થાયી ફેરફાર. અધ્યયન એટલે માત્ર માહિતીનો મગજમાં સંગ્રહ કરવો એવું નથી. વર્તનમાં થતો કોઈપણ ફેરફાર અધ્યયન નથી. જેમ કે થાક લાગવો, બીમાર પડવું કે નશો કરવાથી વર્તનમાં જે ક્ષણિક ફેરફાર આવે તેને અધ્યયન કહી શકાય નહીં. અધ્યયન એ પ્રમાણમાં કાયમી એટલે કે સ્થાયી ફેરફાર છે. ચાલો એક ઉદાહરણ લઈએ. એક નાનું બાળક સળગતી મીણબત્તીની સુંદર જ્યોતને કુતૂહલવશ અડકવા જાય છે. તેને દાઝવાનો એક અનુભવ થાય છે. હવે ભવિષ્યમાં તે ક્યારે પણ કોઈ જ્યોતને અડકશે નહીં. આ શું છે? આ તેના વર્તનમાં આવેલો એક સ્થાયી ફેરફાર છે. આ જ સાચું અધ્યયન છે.
તેવી જ રીતે સાયકલ ચલાવતા શીખવું એ મહાવરાનું ઉત્તમ ઉદાહરણ છે. વારંવાર પ્રેક્ટિસ કરવાથી, પડવા અખડવાથી આપણા સ્નાયુઓ અને મગજ વચ્ચે જે તાલમેલ સંધાય છે તે એક સ્થાયી કૌશલ્ય બની જાય છે જે આપણે જીવનભર ભૂલતા નથી. બીજો શબ્દ છે અધ્યાપન, એટલે કે ટીચિંગ. તેની વ્યાખ્યા છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાની પ્રક્રિયા. અહીં મુખ્ય શબ્દો છે અપેક્ષિત પરિવર્તન અને પ્રક્રિયા. અધ્યાપન એ એક હેતુલક્ષી પ્રક્રિયા છે, એ કોઈ આકસ્મિક ઘટના નથી. શિક્ષક વર્ગમાં કોઈ નિશ્ચિત ઉદ્દેશ્ય સાથે પ્રવેશ કરે છે. દાખલા તરીકે, આ પાઠના અંતે મારા વિદ્યાર્થીઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તેના સોપાનો સહિત સમજાવી શકશે. આ અપેક્ષિત પરિવર્તન લાવવા માટે શિક્ષક જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે વ્યાખ્યાન આપવું, ચાર્ટ બતાવવો, પ્રયોગ કરવો, પ્રશ્નો પૂછવા, તે સમગ્ર પ્રક્રિયા જ અધ્યાપન છે. ટૂંકમાં કહીએ તો, જો અધ્યયન એ મંઝિલ છે, તો અધ્યાપન એ મંઝિલ સુધી પહોંચવાનો સુવ્યવસ્થિત માર્ગ છે. અને ત્રીજો, સૌથી મહત્વનો શબ્દ છે અધ્યતા, એટલે કે લર્નર. આ સમગ્ર પ્રક્રિયાના કેન્દ્રમાં કોણ છે? અધ્યતા. અને સૌથી સુંદર વાત એ છે કે અધ્યતા માત્ર વિદ્યાર્થી નથી. સ્લાઇડ સ્પષ્ટ કહે છે, વિદ્યાર્થી અને શિક્ષક બંને આજીવન અધ્યતા છે. શીખવાની કોઈ ઉંમર નથી હોતી. જે દિવસે શિક્ષક એવું માની લે છે કે મને બધું જ આવડે છે, તે દિવસથી તેની એક શિક્ષક તરીકેની વૃદ્ધિ અટકી જાય છે. એક ઉત્તમ શિક્ષક હંમેશા નવું શીખવા, નવી પદ્ધતિઓ જાણવા અને પોતાને અપડેટ કરવા તત્પર રહે છે. પરીક્ષાલક્ષી ચર્ચા. આ સ્લાઇડમાંથી સીધા વ્યાખ્યા આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે. જેમ કે પ્રશ્ન: અનુભવ અને પ્રયત્નને કારણે વર્તનમાં થતા પ્રમાણમાં કાયમી ફેરફારને શું કહે છે? એ. અધ્યાપન, બી. પરિપક્વતા, સી. અધ્યયન, ડી. વૃદ્ધિ. અહીં સાચો જવાબ છે સી. અધ્યયન. યાદ રાખજો, પરિપક્વતા ઉંમર સાથે કુદરતી રીતે આવે છે. જેમ કે ચાલતા શીખવું, તેને અધ્યયન ન કહેવાય, તે જૈવિક પ્રક્રિયા છે. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. આ સ્લાઇડ શિક્ષણના સાચા ધ્યેયને, તેના આત્માને ઉજાગર કરે છે. શિક્ષણનો અંતિમ હેતુ માત્ર માહિતીનો ઢગલો કરવો, કે જેને આપણે અંગ્રેજીમાં ફેક્ટ ડમ્પિંગ કહી શકીએ, તે બિલકુલ નથી. પરંતુ વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારસરણી, વિવેચનાત્મક ચિંતન, એટલે કે ક્રિટિકલ થિંકિંગનો વિકાસ કરવાનો છે. આજના ઇન્ટરનેટના યુગમાં માહિતી તો આપણી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. કોઈપણ વિષય પર ગૂગલ આપણને સેકન્ડોમાં કરોડો તથ્યો અને માહિતી આપી શકે છે. તો પછી શાળા અને શિક્ષકની ભૂમિકા શું રહી? શિક્ષકની ભૂમિકા હવે માહિતી આપનાર, ઇન્ફોર્મેશન પ્રોવાઇડરની નથી રહી, પરંતુ જ્ઞાનનું નિર્માણ કરવામાં મદદ કરનાર નોલેજ ફેસિલિટેટરની બની ગઈ છે. તો આ ક્રિટિકલ થિંકિંગ એટલે શું? તે શું વિચારવું તે શીખવતું નથી, પરંતુ કેવી રીતે વિચારવું તે શીખવે છે. તે કોઈ પણ માહિતીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે તેનું વિશ્લેષણ કરવાની, તેનું મૂલ્યાંકન કરવાની, તેમાં રહેલા પૂર્વગ્રહોને ઓળખવાની અને તર્કબદ્ધ નિષ્કર્ષ પર પહોંચવાની ક્ષમતા છે. ચાલો એક ઉદાહરણ લઈએ. ઇતિહાસ ભણાવતી વખતે અકબરે કયા વર્ષમાં કયું યુદ્ધ જીત્યું એ તથ્યો ગોખાવાને બદલે એક સારો શિક્ષક એવા પ્રશ્નો પૂછે કે એ યુદ્ધ થવા પાછળના સામાજિક અને આર્થિક કારણો શું હતા? તેના પરિણામોની સામાન્ય જનતા પર શી અસર થઈ? જો એ યુદ્ધનું પરિણામ અલગ આવ્યું હોત તો ભારતનો ઇતિહાસ કેવો હોત? આ પ્રશ્નો વિદ્યાર્થીને વિચારવા માટે મજબૂર કરે છે. આ જ ક્રિટિકલ થિંકિંગ છે. ટેટ ટાટ પરીક્ષામાં પણ હવે આવા જ સમજણ આધારિત અને એપ્લિકેશન બેઝડ પ્રશ્નો પર ભાર મૂકવામાં આવે છે. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. ચલો, હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. શિક્ષકની આધુનિક ભૂમિકા. શિક્ષણની વિચારધારામાં છેલ્લા કેટલાક દાયકાઓમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. પરંપરાગત રીતે શિક્ષક સેજ ઓન ધ સ્ટેજ, એટલે કે મંચ પર બિરાજમાન જ્ઞાની હતા, જે જ્ઞાનનું વ્યાખ્યાન કરતા અને વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રીતે સાંભળતા. પરંતુ હવે શિક્ષક ગાઈડ ઓન ધ સાઇડ, એટલે કે બાજુમાં રહીને માર્ગદર્શન આપનાર, મિત્ર, ફિલોસોફર અને ગાઈડ છે. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. આ સ્લાઇડ આધુનિક શિક્ષકની બહુઆયામી ભૂમિકાને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. ચાલો આ 4 મુખ્ય મુદ્દાઓને વિગતવાર સમજીએ. પહેલો મુદ્દો છે શિક્ષણ હવે બાળકેન્દ્રી, ચાઇલ્ડ સેન્ટ્રિક અને રચનાવાદી, કન્સ્ટ્રક્ટિવિસ્ટ છે. બાળકેન્દ્રીનો અર્થ એ છે કે શિક્ષણની તમામ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં બાળક છે. અભ્યાસક્રમ, પદ્ધતિ, સમયપત્રક બધું જ બાળકની રુચિ, જરૂરિયાત અને ક્ષમતા મુજબ ઘડાય છે. રચનાવાદ એ જ્ઞાનમીમાંસાનો એક શક્તિશાળી સિદ્ધાંત છે, જે માને છે કે જ્ઞાન બહારથી કોઈના મગજમાં ટ્રાન્સફર કે ભરી શકાતું નથી. દરેક બાળક પોતાના પૂર્વજ્ઞાન અને અનુભવોના આધારે જ જ્ઞાનનું સર્જન કરે છે, તેની રચના કરે છે. જેમ કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે, તેમ બાળક માહિતીમાંથી જ્ઞાનનું સર્જન કરે છે. આ જ વિચાર શિક્ષકની ભૂમિકાને ધરમૂળથી બદલી નાખે છે.
શિક્ષક હવે જ્ઞાનનો એકમાત્ર સ્ત્રોત નથી, પણ એક માર્ગદર્શક, ગાઈડ અને સુગમકર્તા, ફેસિલિટેટર છે. સુગમકર્તાનો અર્થ છે જે શીખવાની પ્રક્રિયાને સુગમ બનાવે, સરળ બનાવે, અવરોધરહિત બનાવે. શિક્ષક આ કેવી રીતે કરે છે? યોગ્ય શૈક્ષણિક સાધનો પૂરા પાડીને, પ્રોત્સાહક અને ભયમુક્ત વાતાવરણનું નિર્માણ કરીને, અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા માટે અને ભૂલ કરવા માટે સ્વતંત્રતા આપીને. જમણી બાજુ આપેલી આકૃતિ આ આખી પ્રક્રિયાને ખૂબ સરસ રીતે સમજાવે છે. શીખવાની શરૂઆત ક્યાંથી થાય છે? વિદ્યાર્થીની જિજ્ઞાસાથી. જ્યારે વિદ્યાર્થી કોઈ સમસ્યામાં અટવાય છે, ત્યારે શિક્ષક તેને સ્કેફોલ્ડિંગ પૂરું પાડે છે. સ્કેફોલ્ડિંગ એ મહાન મનોવૈજ્ઞાનિક વાઇગોત્સ્કી દ્વારા આપેલો ખ્યાલ છે. જેમ મકાન બનાવતી વખતે મજૂરને ટેકો આપવા માટે પાલખ બાંધવામાં આવે છે અને કામ પૂરું થતાં તે હટાવી લેવાય છે, તેવી જ રીતે શિક્ષક વિદ્યાર્થીને જરૂર પૂરતો કામચલાઉ ટેકો, સંકેત કે માર્ગદર્શન આપે છે. આ ટેકાની મદદથી વિદ્યાર્થી સમસ્યા ઉકેલે છે અને અંતે નવા જ્ઞાનનું સર્જન કરે છે. પરીક્ષાલક્ષી ચર્ચા. પ્રશ્ન: NCF 2005 મુજબ શિક્ષકની ભૂમિકા શું છે? A. જ્ઞાન આપનાર, B. શિસ્તપાલક, C. સુગમકર્તા, D. નેતા. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને તેનો સાચો જવાબ છે C. સુગમકર્તા, ફેસિલિટેટર. આ શબ્દ સીધો જ પરીક્ષામાં પૂછાય છે. પ્રશ્ન: જ્યારે વિદ્યાર્થી કોઈ કૌશલ્ય શીખવામાં મુશ્કેલી અનુભવે ત્યારે શિક્ષક દ્વારા આપવામાં આવતા કામચલાઉ સહાય અને માર્ગદર્શનને શું કહે છે? A. સુદૃઢીકરણ, B. સ્કેફોલ્ડિંગ, C. અનુકરણ, D. ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે B. સ્કેફોલ્ડિંગ. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. અત્યાર સુધી આપણે શિક્ષણનો પાયો અને શિક્ષકની નવી ભૂમિકા જોઈ. આ ભૂમિકાને અસરકારક રીતે નિભાવવા માટે કયા સાધનોની જરૂર પડે? એ સાધનો એટલે જ અધ્યાપન સૂત્રો. હવે આપણે આપણા મુખ્ય વિષય પર આવી રહ્યા છીએ: અધ્યાપન સૂત્રોનો પરિચય. આ સૂત્રો અસરકારક શિક્ષણની દીવાદાંડી છે, જે આપણને સાચો માર્ગ બતાવે છે. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. આ સ્લાઇડ અધ્યાપન સૂત્રોના હાર્દને, તેના તત્વને સમજાવે છે. ચાલો તેના દરેક મુદ્દાનું વિશ્લેષણ કરીએ. પ્રથમ, આ સૂત્રો કોઈ વિજ્ઞાનના નિયમ જેવા જડ અને અફર નથી. તે કોઈ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવરણમાં પ્રયોગો કરીને નથી શોધાયા. તો પછી તે શું છે? તે મહાન કેળવણીકારોના વર્ષોના વર્ગખંડના જીવંત અનુભવોનું નિચોડ છે. તેમણે જોયું કે બાળકો અમુક ચોક્કસ રીતે શીખવવાથી વધુ સારી રીતે, વધુ ઊંડાણપૂર્વક અને વધુ આનંદથી શીખે છે. અને એ અનુભવોમાંથી આ સાર્વત્રિક સિદ્ધાંતો તારવ્યા. આ સૂત્રોનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ્ય છે શિક્ષણને ગોખણપટ્ટીથી મુક્ત કરી સમજણ આધારિત બનાવવું. જ્યારે શિક્ષક આ સૂત્રોનો ઉપયોગ કરે છે, ત્યારે શિક્ષણ બાળકના મનોવિજ્ઞાનને અનુરૂપ બને છે. તે શીખવાની પ્રક્રિયાને સરળ, રસપ્રદ અને જીવંત બનાવે છે. એનાથી વિષયવસ્તુ વિદ્યાર્થીના મગજમાં ઉતરી જાય છે. સ્લાઇડમાં દીવાદાંડીનું જે રૂપક છે, તે ખૂબ જ સચોટ અને શક્તિશાળી છે. દીવાદાંડી ક્યારેય જહાજને ચલાવતી નથી. જહાજ તો કપ્તાન જ ચલાવે છે. પરંતુ દીવાદાંડી તેને અંધારામાં ખડકો સાથે અથડાતા બચાવે છે અને બંદર સુધી પહોંચવાનો સાચો માર્ગ બતાવે છે. તેવી જ રીતે અધ્યાપન સૂત્રો શિક્ષકને કહેતા નથી કે કયો પાઠ ભણાવવો. એ તો અભ્યાસક્રમ નક્કી કરે છે. પણ તે પાઠને કેવી રીતે ભણાવવો કે જેથી દરેક બાળકના મગજ સુધી પહોંચી શકાય, તેની દિશા ચોક્કસ બતાવે છે. તે સુનિશ્ચિત કરે છે કે શિક્ષણની યાત્રા ખોટી દિશામાં એટલે કે ગોખણપટ્ટીની દિશામાં ન જાય. પરીક્ષાલક્ષી ચર્ચા. પ્રશ્ન: અધ્યાપન સૂત્રો બાબતે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? A. તે કેળવણીકારોના અનુભવનું પરિણામ છે. B. તે શિક્ષણને બાળકેન્દ્રી બનાવવામાં મદદ કરે છે. C. તે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા શોધાયેલા કઠોર નિયમો છે. D. તેનો મુખ્ય હેતુ ગોખણપટ્ટી દૂર કરવાનો છે. અહીં અયોગ્ય વિધાન શોધવાનું છે. તેથી સાચો જવાબ છે C, કારણ કે તે કઠોર નિયમો નથી, પણ લવચિક માર્ગદર્શક સિદ્ધાંતો છે. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. હવે આપણે આ સેશનના સૌથી મહત્વના અને કેન્દ્રવર્તી ભાગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. વિભાગ 4: 8 મુખ્ય અધ્યાપન સૂત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ. આ શિક્ષણરૂપી કળાના મુખ્ય ઓજારો છે. ચાલો આપણે સૌ સાથે મળીને આ ઓજારો વાપરવામાં નિપુણતા મેળવીએ. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. આ સ્લાઇડ પર આપણી સામે અસરકારક શિક્ષણ માટેના 8 માર્ગદર્શક સૂત્રોની યાદી છે. આ આપણા આગળના અભ્યાસનો રોડમેપ છે. આપણે એક પછી એક આ દરેક સૂત્રને ઉદાહરણો અને પરીક્ષાલક્ષી ચર્ચા સાથે સમજીશું. ચાલો આ 8 સૂત્રો પર એક નજર નાખી લઈએ. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, સરળ પરથી કઠિન તરફ, મૂર્ત પરથી અમૂર્ત તરફ, પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, સમગ્ર પરથી અંશ તરફ, અનુભવજન્યથી બુદ્ધિગમ્ય તરફ અને અંતે આગમન પરથી નિગમન તરફ. ચાલો પહેલા સૂત્રથી શરૂઆત કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આપણું પ્રથમ અને કદાચ સૌથી પાયાનું સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. આ સૂત્ર પાછળનો વિચાર ખૂબ જ સરળ છતાં ગહન છે.
તે કહે છે કે નવું જ્ઞાન ક્યારેય શૂન્યમાં નથી આપી શકાતું. તેની ઇમારત હંમેશા બાળકના પૂર્વ જ્ઞાનના પાયા પર જ ચણાવવી જોઈએ. જ્ઞાત એટલે શું? જ્ઞાત એટલે જે બાળક પહેલેથી જાણે છે, તેના અનુભવ વિશ્વનો જે ભાગ છે. અજ્ઞાત એટલે નવો વિષય, નવી સંકલ્પના કે નવી માહિતી જે શિક્ષક વર્ગમાં શીખવવા માંગે છે. આ સૂત્ર મુજબ શિક્ષકે હંમેશા પાઠની શરૂઆત જ્ઞાતથી કરવી જોઈએ અને ધીમે ધીમે તર્કબદ્ધ રીતે તેને અજ્ઞાત સાથે જોડવો જોઈએ. આનાથી બાળકના મનમાં જ્ઞાનનું સાતત્ય જળવાય છે અને તેને શીખવું બોજરૂપ લાગતું નથી. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. આ સ્લાઇડ પુલના રૂપક દ્વારા જ્ઞાતથી અજ્ઞાત સૂત્રની પ્રક્રિયાને ખૂબ સુંદર રીતે સમજાવે છે. કલ્પના કરો કે નદીના એક કિનારે બાળકનું પૂર્વજ્ઞાન નોન છે અને બીજા કિનારે નવો વિષય અનનોન છે. આ બે કિનારાને જોડવાનું કામ શિક્ષક કરે છે અને તે માટેનું સાધન છે કાઉન્ટર પ્રશ્નો અથવા જેને આપણે શિક્ષણશાસ્ત્રની ભાષામાં વિષયાભિમુખ પ્રશ્નો કહીએ છીએ. બીએડના અભ્યાસક્રમમાં જે વિષયાભિમુખ કૌશલ્ય ઇન્ટ્રોડક્ટરી સ્કિલ શીખવવામાં આવે છે તેનો મનોવૈજ્ઞાનિક આધાર આ જ સૂત્ર છે. શિક્ષક પાઠ શરૂ કરતા પહેલા એવા સરળ પ્રશ્નો પૂછે છે જેના જવાબ બાળક પોતાના પૂર્વજ્ઞાન કે રોજબરોજના અનુભવના આધારે ખૂબ જ સહેલાઈથી આપી શકે. આ પ્રશ્નો એક પછી એક શૃંખલામાં પૂછીને શિક્ષક ધીમે ધીમે વિદ્યાર્થીને નવા વિષય તરફ લઈ જાય છે. આ પ્રક્રિયાનો મનોવૈજ્ઞાનિક ફાયદો શું છે? જ્યારે બાળક શરૂઆતના પ્રશ્નોના જવાબ આપી શકે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે. તેના મનમાં એક સકારાત્મક ભાવ જન્મે છે. તેને લાગે છે કે અરે વાહ, આ વિષય મારા માટે સાવ નવો નથી, મને આમાં કંઈક તો આવડે જ છે. આ સકારાત્મક શરૂઆત તેના મનમાં શીખવા માટેની તત્પરતા અને રુચિ જગાડે છે જે સફળ શિક્ષણ માટે અનિવાર્ય છે. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. ચાલો આ સૂત્રના કેટલાક વ્યવહારુ અને સ્પષ્ટ ઉદાહરણો જોઈએ જેથી આ ખ્યાલ આપણા મનમાં બરાબર બેસી જાય. ભૂગોળ વિષયમાં માની લો કે શિક્ષકને ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અજ્ઞાત વિશે ભણાવવું છે. જો તે સીધા જ આવીને કહે કે ચાલો આજે ગુજરાતના 33 જિલ્લાઓ વિશે ભણીએ તો બાળકો માટે તે કંટાળાજનક બની શકે છે. પરંતુ આ સૂત્રનો ઉપયોગ કરીને શિક્ષક શરૂઆત કરશે. બાળકો, આપણે કયા શહેરમાં રહીએ છીએ? જ્ઞાત. આપણો જિલ્લો કયો છે? જ્ઞાત. વિદ્યાર્થીના પોતાના જિલ્લાથી શરૂ કરીને પછી આસપાસના પડોશી જિલ્લાઓ અને પછી સમગ્ર રાજ્યના નકશા પર જવાથી તેને એક સંદર્ભ સમજાય છે. વિજ્ઞાનમાં ચુંબકત્વ અજ્ઞાત જેવો અમૂર્ત ખ્યાલ શીખવવા માટે શિક્ષક પૂછી શકે, તમે કબાટના દરવાજા પર કે ફ્રીજના દરવાજા પર એવી કઈ વસ્તુ જોઈ છે જે તેને આપોઆપ બંધ રાખવામાં મદદ કરે છે? જ્ઞાત. વિદ્યાર્થીઓના આ પરિચિત અનુભવથી શરૂઆત કરીને ચુંબકના ગુણધર્મો જેવા કે આકર્ષણ અને અપાકર્ષણ સમજાવવા ખૂબ સરળ બને છે. ગણિતમાં ટકાવારી અજ્ઞાત શીખવવા પહેલાં શિક્ષક અપૂર્ણાંક જ્ઞાતના ખ્યાલનું પુનરાવર્તન કરાવી શકે છે. કારણ કે ટકાવારી એ બીજું કંઈ નહીં પણ એક એવો વિશિષ્ટ અપૂર્ણાંક છે જેનો છેદ હંમેશા 100 હોય છે. આમ જ્ઞાત ખ્યાલ પર નવા ખ્યાલનું નિર્માણ થાય છે. પરીક્ષાલક્ષી ચર્ચા. પ્રશ્ન. એક શિક્ષિકા વર્ગ 5માં બીજ અંકુરણનો પાઠ ભણાવતા પહેલા વિદ્યાર્થીઓને પૂછે છે, તમારા ઘરે કયા કયા કઠોળ ખાવામાં આવે છે અને તેને વાવવાથી શું થાય છે? અહીં શિક્ષિકા કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે? એ. મૂર્ત પરથી અમૂર્ત. બી. સરળ પરથી કઠિન. સી. જ્ઞાત પરથી અજ્ઞાત. ડી. સમગ્ર પરથી અંશ. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શિક્ષિકા વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન ઘરે વપરાતા કઠોળથી પાઠની શરૂઆત કરી રહ્યા છે. તેથી સાચો જવાબ છે સી. જ્ઞાત પરથી અજ્ઞાત. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આપણું બીજું અત્યંત મહત્વનું સૂત્ર છે સરળ પરથી કઠિન તરફ. આ સૂત્ર કહે છે કે શિક્ષકે વિષયવસ્તુની રજૂઆત હંમેશા સરળ ખ્યાલો, સરળ તથ્યો કે સરળ ઉદાહરણોથી કરવી જોઈએ અને પછી ક્રમશઃ તબક્કાવાર રીતે જટિલ અને ગૂંચવણભર્યા ખ્યાલો તરફ આગળ વધવું જોઈએ. આ બાળકના મનોવિજ્ઞાન સાથે સીધું જોડાયેલું છે. જો શરૂઆતમાં જ કોઈ અઘરો સિદ્ધાંત કે જટિલ દાખલો વિદ્યાર્થી સામે મૂકી દેવામાં આવે તો તે ગભરાઈ જાય છે. તેના મનમાં વિષય પ્રત્યે ભય અને અરુચિ પેદા થાય છે. આનાથી તેનો શીખવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બંને તૂટી જાય છે. આને મનોવિજ્ઞાનની ભાષામાં કોગ્નિટિવ ઓવરલોડ પણ કહી શકાય, જ્યાં વિદ્યાર્થીની માનસિક ક્ષમતા કરતાં વધુ માહિતી એકસાથે આપવામાં આવે છે. એનાથી વિપરીત, જ્યારે શરૂઆત સરળ બાબતોથી થાય છે ત્યારે વિદ્યાર્થી તેને સહેલાઈથી ગ્રહણ કરે છે, સફળતાનો અનુભવ કરે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે અને તે આગળની જટિલ બાબતો શીખવા માટે માનસિક રીતે સજ્જ બને છે. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. ચાલો સરળ પરથી કઠિનના કેટલાક વર્ગખંડ ઉદાહરણો જોઈએ. ગણિતમાં ગુણાકાર કઠિન શીખવતા પહેલા સરવાળો સરળ શીખવવો અનિવાર્ય છે, કારણ કે ગુણાકાર એ મૂળભૂત રીતે પુનરાવર્તિત સરવાળો જ છે.
4 × 3 નો અર્થ 4 ને 3 વાર ઉમેરવા, એટલે કે 4 + 4 + 4 જ છે. આ સરળ ખ્યાલ સમજ્યા પછી જ ગુણાકારની જટિલ સંકલ્પના સ્પષ્ટ થાય છે. તે પછી જ ભાગાકાર શીખવી શકાય. ભાષામાં લાંબા જટિલ વાક્યો અને નિબંધ લેખન કઠિન શીખવાતા પહેલાં મૂળાક્ષરો, બારાક્ષરી અને સાદા શબ્દો સરળ શીખવવા જરૂરી છે. આ એક તાર્કિક અને ક્રમિક વિકાસ છે જે ભાષાના પાયાને મજબૂત બનાવે છે. વિજ્ઞાનમાં ન્યૂટનના ગતિના ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. કઠિન આ એક જટિલ સિદ્ધાંત છે. તેને સમજાવવા માટે શિક્ષક એક ફુગ્ગામાં હવા ભરીને તેને છોડી દેવાનો સરળ પ્રયોગ કરી શકે છે. ફુગ્ગો આગળ જાય છે કારણ કે હવા પાછળની તરફ ધકેલાય છે. આ સરળ અને પ્રત્યક્ષ અનુભવ પરથી રોકેટનો સિદ્ધાંત સમજવો સહેલો બની જાય છે. આ સૂત્ર બાળકના સર્વાંગી બૌદ્ધિક વિકાસને સુનિશ્ચિત કરે છે. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. ત્રીજું અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ માટે અત્યંત મહત્વનું સૂત્ર છે મૂર્ત પરથી અમૂર્ત તરફ. ચાલો પહેલાં આ બે શબ્દોનો અર્થ સ્પષ્ટ કરીએ. મૂર્ત કોન્ક્રીટ એટલે એવી વસ્તુઓ કે જેને આપણે આપણી 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકીએ, જોઈ શકીએ, સ્પર્શી શકીએ, સાંભળી શકીએ, સૂંઘી શકીએ કે ચાખી શકીએ. ટૂંકમાં જેનું ભૌતિક અસ્તિત્વ છે, જેમ કે આ પેન, પુસ્તક, ડસ્ટર, સફરજન. આ બધી મૂર્ત વસ્તુઓ છે. અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ એટલે એવા ખ્યાલો, ભાવો કે વિચારો જેનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. તેને માત્ર બુદ્ધિ, તર્ક કે કલ્પનાથી જ સમજી શકાય છે. જેમ કે પ્રામાણિકતા, લોકશાહી, ન્યાય, પ્રેમ, ગુરુત્વાકર્ષણ. આપણે સફરજનને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, પણ તેમાંથી મળતા પોષણને જોઈ શકતા નથી. પોષણ એ એક અમૂર્ત ખ્યાલ છે. આ સૂત્ર જે મહાન કેળવણીકાર હર્બર્ટ સ્પેન્સરે આપ્યું છે તે કહે છે કે શિક્ષણની શરૂઆત હંમેશા મૂર્ત વસ્તુઓ, વાસ્તવિક પદાર્થો અને પ્રત્યક્ષ અનુભવોથી થવી જોઈએ અને તેનો અંત અમૂર્ત સિદ્ધાંતો અને નિયમોમાં આવવો જોઈએ. ખાસ કરીને નાના બાળકો માટે આ અનિવાર્ય છે કારણ કે તેમની વિચારવાની ક્ષમતા મૂર્ત સ્તરે વિકસેલી હોય છે. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. મૂર્ત પરથી અમૂર્ત સૂત્રનો વૈજ્ઞાનિક આધાર શું છે? શા માટે તે આટલું મહત્વનું છે? તેનો જવાબ મહાન મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંતમાં રહેલો છે. પિયાજે બાળકના બૌદ્ધિક વિકાસના 4 તબક્કા આપ્યા છે. આપણા માટે ત્રીજો તબક્કો સૌથી મહત્વનો છે. મૂર્ત ક્રિયાત્મક તબક્કો, કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ, જે લગભગ 7 થી 12 વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે. એટલે કે આપણા પ્રાથમિક શાળાના મોટા ભાગના બાળકો આ તબક્કામાં હોય છે. પિયાજેના મતે આ ઉંમરમાં બાળક તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે, પરંતુ તેની વિચારસરણી મૂર્ત વસ્તુઓ પૂરતી સીમિત હોય છે. તે જે વસ્તુને જોઈ શકે, સ્પર્શી શકે, તેના વિશે જ તર્ક કરી શકે છે. તે પ્રામાણિકતા કે ન્યાય જેવા અમૂર્ત ખ્યાલો વિશે ઊંડાણપૂર્વક તર્ક કરી શકતું નથી. આ જ વૈજ્ઞાનિક કારણ છે કે આ ઉંમરમાં બાળકોને સરવાળો કરવા માટે આંગળીના વેડા, લીટા કે કાંકરાની જરૂર પડે છે. આ જ વૈજ્ઞાનિક કારણસર પ્રાથમિક શિક્ષણમાં શૈક્ષણિક સાધનો TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ જેવા કે ચાર્ટ, મોડેલ, નમૂના અને વાસ્તવિક વસ્તુઓનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. ચાલો આ સૂત્રના કેટલાક ઉત્તમ ઉદાહરણો જોઈએ જે આ ખ્યાલને વધુ સ્પષ્ટ કરશે. ગણિતમાં માનસિક ગણિત અમૂર્ત એ એક ઉચ્ચ કક્ષાનો કૌશલ્ય છે. તે શીખવવા માટે શરૂઆતમાં મણકા ઘોડી, કાંકરા કે આંગળીના વેઢા મૂર્તનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ મૂર્ત અનુભવ પછી જ બાળક મનમાં ગણતરી કરવા સક્ષમ બને છે. ભૂગોળમાં પૃથ્વી ગોળ છે એ ખ્યાલ નાના બાળક માટે અમૂર્ત છે. તેને સમજાવવા માટે વર્ગમાં પૃથ્વીનો ગોળો મૂર્ત બતાવવો અનિવાર્ય છે. એના પર તે દેશોને જોઈ શકે છે, સ્પર્શી શકે છે. વિજ્ઞાનમાં ફેફસા કે હૃદયની કાર્યપદ્ધતિ અમૂર્ત સમજાવવા માટે તેમનું 3D મોડલ મૂર્ત બતાવવાથી ખ્યાલ વધુ સ્પષ્ટ અને યાદગાર બને છે. ઇતિહાસમાં લોકશાહી અમૂર્ત જેવો જટિલ ખ્યાલ સમજાવવા માટે વર્ગમાં વર્ગ મોનિટરની ચૂંટણી મૂર્ત કરાવવાની પ્રક્રિયા, જેમાં ઉમેદવારી, પ્રચાર, મતદાન અને પરિણામ શામેલ હોય, તે લોકશાહીનો એક મૂર્ત અનુભવ પૂરો પાડી શકે છે. આથી જ સારા શિક્ષકે હંમેશા વ્યાખ્યાન પદ્ધતિને બદલે પ્રયોગો, પ્રોજેક્ટ અને નિદર્શન પદ્ધતિનો આગ્રહ રાખવો જોઈએ. પરીક્ષાલક્ષી ચર્ચા. પ્રશ્ન: જીન પિયાજેના મતે કયા તબક્કામાં બાળક મૂર્ત વસ્તુઓના આધારે તાર્કિક રીતે વિચારવાનો શરૂ કરે છે પરંતુ અમૂર્ત ચિંતન કરી શકતું નથી? એ. સાંવેદનિક કારક તબક્કો, બી. પૂર્વ ક્રિયાત્મક તબક્કો, સી. મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને ડી. ઔપચારિક ક્રિયાત્મક તબક્કો. આ પ્રશ્નો વારંવાર પૂછાયા છે અને તેનો સાચો જવાબ છે સી. મૂર્ત ક્રિયાત્મક તબક્કો. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ.
આપણું ચોથું સૂત્ર છે પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ. આ બંને ઉચ્ચ કક્ષાની માનસિક પ્રક્રિયાઓ છે અને શિક્ષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૃથક્કરણ એનાલિસિસ એટલે છૂટું પાડવું. કોઈપણ જટિલ સમસ્યા, વિષય કે વસ્તુને તેના નાના નાના ઘટકોમાં, તેના ભાગોમાં વિભાજિત કરીને દરેક ઘટકનો ઊંડાણપૂર્વક અલગ અલગ અભ્યાસ કરવો. જેમ કોઈ મિકેનિક બગડેલી ગાડીનું એન્જિન ખોલીને તેના દરેક પાર્ટને તપાસે છે, તે પૃથક્કરણ છે. સંયોગીકરણ સિન્થેસિસ એટલે ભેગું કરવું. વિભાજિત કરેલા ઘટકોને, જે અલગ અલગ માહિતી છે, તેને ફરીથી તાર્કિક રીતે જોડીને એક સમગ્ર અર્થપૂર્ણ રચના કરવી. જેમ મિકેનિક બધા પાર્ટ્સને રિપેર કરીને ફરીથી એન્જિનને જોડે છે, તે સંયોગીકરણ છે. શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકે પહેલાં કોઈ જટિલ વિષયનું પૃથ્થકરણ કરીને તેના ભાગોને સરળતાથી સમજાવવા જોઈએ. જ્યારે વિદ્યાર્થી દરેક ભાગને બરાબર સમજી લે, પછી તે બધા ભાગોને જોડીને સમગ્ર ખ્યાલનું સંયોગીકરણ કરવું જોઈએ. આ બંને કૌશલ્યો બ્લૂમની ટેક્સોનોમીના જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉચ્ચ સ્તરો છે, જે માત્ર યાદ રાખવા કરતાં સમજણ, વિશ્લેષણ અને સર્જન પર ભાર મૂકે છે. હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. ચાલો આ સૂત્રના વર્ગખંડ ઉદાહરણો જોઈએ, જેથી તે વધુ સ્પષ્ટ થાય. ગણિત પ્રમેય. ભૂમિતિનો કોઈ પ્રમેય, જેમ કે પાયથાગોરસનો પ્રમેય, સાબિત કરતી વખતે શિક્ષક પહેલાં તેનું પૃથક્કરણ કરે છે. તે બોર્ડ પર અલગ અલગ ભાગ લખે છે. 1. પક્ષ, શું આપેલું છે. 2. સાધ્ય, શું સાબિત કરવાનું છે. 3. આકૃતિ અને 4. સાબિતીના તબક્કા. આ દરેક ભાગને અલગ અલગ સમજાવ્યા પછી આ પૃથક્કરણ છે. અંતમાં બધાને જોડીને સમગ્ર પ્રમેય ફરીથી સાબિત કરે છે, જે સંયોગીકરણ છે. વિજ્ઞાન પાચનતંત્ર. શિક્ષક પહેલાં પાચનતંત્રના દરેક અંગ, મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ની રચના અને તેમનું કાર્ય અલગ અલગ સમજાવે છે. આ પૃથક્કરણ છે. પછી તે સમજાવે છે કે ખોરાકનો કોળિયો આ બધા અંગોમાંથી પસાર થઈને કેવી રીતે સંપૂર્ણ પાચન પામે છે અને ઊર્જા મળે છે. આ સંયોગીકરણ છે. આ પદ્ધતિથી વિદ્યાર્થી સમસ્યા ઉકેલવાની પ્રક્રિયાને સમજે છે, તે માત્ર જવાબને ગોખતો નથી. હવે આપણે સ્લાઇડ નંબર 22 સમજીએ. આ કોષ્ટક પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી અત્યંત મહત્વનું છે. ચાલો પૃથક્કરણ અને સંયોગીકરણ વચ્ચેનો તફાવત મુદ્દાસર સમજીએ. 1. અર્થ. પૃથક્કરણનો સીધો અર્થ છે જટિલને સરળ ભાગોમાં તોડવું. સંયોગીકરણનો અર્થ છે સરળ ભાગોને જોડીને જટિલ સમગ્ર બનાવવું. 2. દિશા. પૃથક્કરણ પૂર્ણથી અંશ તરફ જાય છે, આખી સમસ્યાથી તેના ભાગો તરફ, જ્યારે સંયોગીકરણ અંશથી પૂર્ણ તરફ જાય છે, છૂટા ભાગોથી આથા ઉકેલ તરફ. 3. ઉપયોગિતા. આ સૌથી મહત્વનો મુદ્દો છે, જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે. પૃથક્કરણ નવો વિષય શીખવા અને સમસ્યાનું મૂળ કારણ શોધવા માટે શ્રેષ્ઠ છે, જ્યારે સંયોગીકરણ શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન અને દૃઢીકરણ કરવા માટે શ્રેષ્ઠ છે. 4. પરિણામ. પૃથક્કરણથી વિદ્યાર્થીમાં સંશોધન શક્તિ અને સમસ્યા ઉકેલ શક્તિ વિકસે છે. સંયોગીકરણથી તારણ કાઢવાની શક્તિ અને સર્જનાત્મક શક્તિ વિકસે છે. પરીક્ષાલક્ષી ચર્ચા. પ્રશ્ન. એક શિક્ષક વિદ્યાર્થીઓને ભારતના રાજ્યો અને તેમની રાજધાનીઓની યાદી આપે છે અને પછી તેમને ભારતના ખાલી નકશા પર તે રાજ્યોને યોગ્ય સ્થાને દર્શાવી રંગપૂરી એક સંપૂર્ણ નકશો તૈયાર કરવા કહે છે. આ પ્રવૃત્તિમાં મુખ્યત્વે કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે? A. માત્ર પૃથક્કરણ. B. માત્ર સંયોગીકરણ. C. પૃથક્કરણ અને સંયોગીકરણ બંને. D. એક પણ નહીં. અહીં વિદ્યાર્થીઓ છૂટાછવાયા ડેટા અંશને જોડીને એક સંપૂર્ણ નકશો પૂર્ણ બનાવી રહ્યા છે. તેથી સાચો જવાબ છે B. માત્ર સંયોગીકરણ. હવે આપણે સ્લાઇડ નંબર 23 સમજીએ. પાંચમું સૂત્ર છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ. આ સૂત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ અને તર્કશાસ્ત્રનો પાયો છે. વિશિષ્ટ એટલે અલગ અલગ ચોક્કસ ઉદાહરણો, તથ્યો કે ઘટનાઓ. સામાન્ય એટલે તે બધા વિશિષ્ટ ઉદાહરણો પરથી તારવેલો એક સાર્વત્રિક નિયમ, સિદ્ધાંત કે વ્યાખ્યા. આની પ્રક્રિયા શું છે? શિક્ષક પહેલા વિદ્યાર્થીઓ સમક્ષ અનેક વિશિષ્ટ ઉદાહરણો રજૂ કરે છે. ચાલો વ્યાકરણનું ઉદાહરણ લઈએ. સંજ્ઞા શીખવતી વખતે શિક્ષક બોર્ડ પર લખે છે રામ, હિમાલય, ગંગા, પુસ્તક, ખુરશી. પછી વિદ્યાર્થીઓને આ બધા શબ્દોમાં સમાનતા શોધવા કહે છે. વિદ્યાર્થીઓ નિરીક્ષણ કરે છે અને તારણ કાઢે છે કે આ બધા કોઈ વ્યક્તિ, સ્થળ, નદી કે વસ્તુના નામ છે. આના પરથી શિક્ષક સંજ્ઞાનો સામાન્ય નિયમ તારવે છે. કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે વસ્તુના નામને સંજ્ઞા કહે છે. વિજ્ઞાનમાં પણ આવું જ થાય છે. લોખંડ, તાંબુ, સોનું ગરમ કરતાં વિસ્તરણ પામે છે. વિશિષ્ટ ઉદાહરણો. આના પરથી સામાન્ય નિયમ બને છે કે ધાતુ પદાર્થો ગરમીથી વિસ્તરણ પામે છે. આમ ઉદાહરણો વિશિષ્ટ પરથી નિયમ
સામાન્ય તરફ જવાની પ્રક્રિયા એ જ આ સૂતો છે. આ આગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ મેથડનો આધાર છે, જેમાં વિદ્યાર્થીઓ જાતે જ જ્ઞાનની શોધ કરે છે. હવે આપણે સ્લાઇડ નંબર 24 સમજીએ. છઠ્ઠું સૂત્ર છે સમગ્ર પરથી અંશ તરફ. આ સૂત્રનો મનોવૈજ્ઞાનિક આધાર ગેસ્ટાલ્ટવાદ ગેસ્ટાલ્ટ સાયકોલોજી છે. ગેસ્ટાલ્ટ એ જર્મન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ સમગ્ર કે આકૃતિ કે સંરચના થાય છે. ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિકો જેવા કે વર્ધીમર, કોહલર, કોફકા એવો માને છે કે આપણું મગજ કોઈપણ વસ્તુને પહેલાં સમગ્ર સ્વરૂપે ગ્રહણ કરે છે અને પછી તેના ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કોઈ વૃક્ષને જોઈએ છીએ ત્યારે આપણે પહેલાં વૃક્ષ સમગ્ર જોઈએ છીએ અને પછી જ તેના પાંદડા, ડાળીઓ કે ફળ અંશ પર આપણું ધ્યાન જાય છે. આ જ સિદ્ધાંત શિક્ષણમાં લાગુ પડે છે. શિક્ષકે કોઈપણ પાઠ ભણાવતી વખતે પહેલા પાઠનું સમગ્ર ચિત્ર, તેનો સારાંશ કે તેની રૂપરેખા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવી જોઈએ. એકવાર વિદ્યાર્થીના મનમાં આખા પાઠનો ખ્યાલ આવી જાય પછી તેના જુદા જુદા ભાગો કે મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવી જોઈએ. આનાથી વિદ્યાર્થી જે પણ નાનો ભાગ શીખે છે તેને સમગ્રના સંદર્ભમાં ક્યાં મૂકવો તે સમજી શકે છે. હવે આપણે સ્લાઇડ નંબર 25 સમજીએ. કાવ્ય શિક્ષણ એ સમગ્રથી અંશ સૂત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્ટેપ 1 સમગ્ર. એક સારો શિક્ષક વર્ગમાં સીધી જ કવિતાની પંક્તિઓનો અર્થ સમજાવવાનું શરૂ નથી કરતા. એ પહેલાં યોગ્ય આરોહ, અવરોહ, ભાવ અને રાગ સાથે સમગ્ર કવિતાનું ગાન કરે છે અથવા પઠન કરે છે. આનાથી વિદ્યાર્થીઓ કવિતાના સમગ્ર સૌંદર્ય અને તેના કેન્દ્રીય ભાવ વિશ્વનો અનુભવ કરે છે. સ્ટેપ 2 અંશ. એકવાર વિદ્યાર્થીઓ કવિતાના સમગ્ર ભાવને માણી લે અને તેમના મનમાં એક છાપ ઉપસી જાય, પછી શિક્ષક તેની એક એક પંક્તિ, તેમાં આવતા અઘરા શબ્દો, અલંકાર અને છંદ જેવા આંશિક તત્વોની વિગતવાર ચર્ચા કરે છે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વિદ્યાર્થીમાં વિષય પ્રત્યે આંતરિક પ્રેરણા, ઇન્ટ્રિન્સિક મોટિવેશન જગાવે છે. કવિતાના ગાનથી ઉત્પન્ન થયેલો આનંદ અને રસ વિદ્યાર્થીને તેની વિગતો જાણવા માટે આપમેળે ઉત્સુક બનાવે છે. હવે આપણે સ્લાઇડ નંબર 26 સમજીએ. 7મું સૂત્ર છે અનુભવજન્યથી બુદ્ધિગમ્ય તરફ. અનુભવજન્ય એમ્પિરિકલ જ્ઞાન એટલે શું? જે જ્ઞાન આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા, પ્રત્યક્ષ અનુભવ દ્વારા મળે છે તે. આ જ્ઞાન કરીને શીખવા, લર્નિંગ બાય ડુઇંગ પર આધારિત છે. બુદ્ધિગમ્ય રેશનલ જ્ઞાન એટલે શું? જે જ્ઞાન તર્ક, વિચાર, વિમર્શ અને બુદ્ધિ દ્વારા સ્થાપિત થયેલું સિદ્ધાંતિક જ્ઞાન છે. તે અમૂર્ત હોય છે. આ સૂત્ર કહે છે કે જ્ઞાનની શરૂઆત પ્રત્યક્ષ અનુભવથી થવી જોઈએ, જે પછીથી તર્ક દ્વારા બુદ્ધિગમ્ય સિદ્ધાંતમાં પરિણમવું જોઈએ. માત્ર પુસ્તકમાં વાંચી લેવું કે આગ ગરમ હોય છે એ બુદ્ધિગમ્ય જ્ઞાન છે, જે કદાચ ભૂલાઈ પણ જાય. પણ એકવાર ભૂલથી દાઝવાનો અનુભવ થાય પછી જે જ્ઞાન મળે છે તે અનુભવજન્ય છે અને તે જીવનભર યાદ રહે છે. વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગશાળાનું મહત્વ અને પ્રવાસ પર્યટનનું શૈક્ષણિક મહત્વ આ જ સૂત્ર પર આધારિત છે. જ્યારે વિદ્યાર્થી જાતે પ્રયોગ કરીને કોઈ પરિણામ મેળવે છે કે ઐતિહાસિક સ્થળની મુલાકાત લે છે ત્યારે તે જ્ઞાન તેના માટે વધુ અર્થપૂર્ણ અને સ્થાયી બને છે. હવે આપણે સ્લાઇડ નંબર 27 સમજીએ. ચાલો હવે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ. એકીકરણ અને અનુપ્રયોગ. અત્યાર સુધી આપણે જે સૂત્રો જોયા તે યાદ રાખવું ખૂબ જરૂરી છે કે અસરકારક શિક્ષણમાં આ સૂત્રોનો ઉપયોગ છૂટક કે અલગ અલગ નથી થતો. એક સારો શિક્ષક આ બધા સૂત્રોને જરૂરિયાત મુજબ જોડીને, એકીકૃત કરીને પોતાના પાઠનું આયોજન કરે છે. હવે આપણે સ્લાઇડ નંબર 28 સમજીએ. આપણું 8મું અને અંતિમ સૂત્ર હકીકતમાં 2 શક્તિશાળી પદ્ધતિઓનું સંયોજન છે: આગમન પરથી નિગમન તરફ. આગમન પદ્ધતિ, ઇન્ડક્ટિવ મેથડ. આપણે આગળ સૂત્ર 5માં જોયું તેમ આ પદ્ધતિ વિશિષ્ટથી સામાન્ય અથવા ઉદાહરણથી નિયમ તરફ જાય છે. આ જ્ઞાનની શોધ માટેની વિદ્યાર્થી કેન્દ્રી, મનોવૈજ્ઞાનિક અને ધીમી પદ્ધતિ છે. આમાં વિદ્યાર્થીઓ સક્રિય હોય છે. નિગમન પદ્ધતિ, ડિડક્ટિવ મેથડ. આ આગમનથી બરાબર ઉલટી પ્રક્રિયા છે. તે સામાન્યથી વિશિષ્ટ અથવા નિયમથી ઉદાહરણ તરફ જાય છે. અહીં શિક્ષક પહેલાં સીધો નિયમ, વ્યાખ્યા કે સૂત્ર જણાવી દે છે અને પછી વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરીને ઉદાહરણો કે દાખલા ગણે છે. આ મહાવરા અને અભ્યાસ માટેની શિક્ષક કેન્દ્રી, અમનોવૈજ્ઞાનિક પરંતુ સમય બચાવનારી પદ્ધતિ છે. મહત્વની વાત એ છે કે આ બંને એકબીજાના વિરોધી નથી, પણ એકબીજાના પૂરક છે. હવે આપણે સ્લાઇડ નંબર 29 સમજીએ.
આ સ્લાઇડ આખા સેશનનો સાર રજૂ કરે છે અને એક આદર્શ શિક્ષણ પ્રક્રિયા કેવી હોવી જોઈએ તે બતાવે છે. અધ્યાપકે હંમેશા શરૂઆત આગમન પદ્ધતિથી કરવી જોઈએ અને પછી મહાવરા માટે નિગમન પદ્ધતિ તરફ જવું જોઈએ. એટલે કે એક આદર્શ શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકે પહેલા આગમન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને જ્ઞાનનું સર્જન કરાવવું જોઈએ. ઉદાહરણ તરીકે ગણિતમાં સાદા વ્યાજનું સૂત્ર I=PRN/100 સીધું લખી દેવાને બદલે શિક્ષક પહેલા કેટલાક સરળ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને જાતે જ આ સૂત્ર તારવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ આગમન પદ્ધતિ છે. એકવાર વિદ્યાર્થીઓ સૂત્ર કેવી રીતે બન્યું તે સમજી જાય, તેમના મનમાં કેમ અને કેવી રીતે સ્પષ્ટ થઈ જાય, પછી શિક્ષક તે સૂત્રનો ઉપયોગ કરીને અનેક દાખલા ગણાવે છે અને વિદ્યાર્થીઓને મહાવરા માટે આપે છે. આ નિગમન પદ્ધતિ છે. આમ આગમન દ્વારા સમજણ અને નિગમન દ્વારા મહાવરો, આ બંનેનું કુશળતાપૂર્વકનું સંયોજન શીખવાની પ્રક્રિયાને સંપૂર્ણ અને અસરકારક બનાવે છે. પરીક્ષાલક્ષી ચર્ચા. પ્રશ્ન: બધા જ ધાતુ પદાર્થો ગરમીના સુવાહક હોય છે. આ નિયમ જણાવ્યા પછી શિક્ષક લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમના ઉદાહરણો આપીને તે સમજાવે છે. અહીં કઈ પદ્ધતિનો ઉપયોગ થયો છે? A. આગમન, B. નિગમન, C. પ્રોજેક્ટ, D. પૃથક્કરણ. અહીં સ્પષ્ટપણે નિયમ પહેલા અને ઉદાહરણો પછી આપવામાં આવ્યા છે. તેથી સાચો જવાબ છે B. નિગમન. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. મિત્રો, આજે આપણે અધ્યાપન કળાના 8 શક્તિશાળી સૂત્રોને ખૂબ જ વિગતવાર સમજ્યા. આપણે જોયું કે આ સૂત્રો માત્ર ગોખવા માટેના નિયમો નથી, પરંતુ વર્ગખંડને જીવંત, બાળકેન્દ્રી અને અસરકારક બનાવવા માટેના વૈચારિક સાધનો છે, એક શિક્ષકના શસ્ત્રો છે. હવે આ અંતિમ સ્લાઇડ પરનો પ્રશ્ન તમારા સૌના માટે છે, દરેક ભાવિ શિક્ષક માટે છે. હવે જ્યારે આ સાધનોની સમજ મળી ગઈ છે, ત્યારે એક શિક્ષક કોઈપણ જટિલ વિષયને પોતાના વિદ્યાર્થીઓ માટે સરળ, સહજ અને રસપ્રદ બનાવવા આ સૂત્રોને સર્જનાત્મક રીતે કેવી રીતે જોડી શકે છે? આનો કોઈ એક જ તૈયાર જવાબ નથી. આનો જવાબ દરેક શિક્ષકની પોતાની સર્જનાત્મકતા, અનુભવ અને પોતાના વર્ગખંડની જરૂરિયાત પર નિર્ભર કરે છે. આ સૂત્રો એક ચિત્રકારના રંગો જેવા છે. કયા રંગને ક્યાં, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં વાપરવો તે ચિત્રકારની કળા છે. તેવી જ રીતે આ સૂત્રોનો કુશળતાપૂર્વક સમન્વય કરીને આપ સૌ આપના વર્ગખંડમાં જ્ઞાનના અદ્ભુત ચિત્રો સર્જી શકો છો. આપ માત્ર એક પ્રશિક્ષક નહીં, પરંતુ શીખવાના અનુભવોના શિલ્પકાર, આર્કિટેક્ટ ઓફ લર્નિંગ એક્સપિરિયન્સીસ બની શકો છો. આ જ વિચાર સાથે આપણે શિક્ષા એકેડમી ઓનલાઈનનું આજનું આ સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે આ ઊંડાણપૂર્વકની સમજૂતી તમને ટેટ-ટાટ પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવવામાં અને ભવિષ્યમાં એક પ્રેરણાદાયી શિક્ષક બનવામાં ચોક્કસપણે મદદરૂપ થશે. આપનો ખૂબ ખૂબ આભાર અને જય હિન્દ.